પહાડો પર રેકોર્ડ બ્રેક બરફવર્ષાથી તૂટવાયું ઉત્તર ભારત. જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી સતત બરફવર્ષા. ભારે હિમવર્ષાને કારણે અનેક સ્થળે જનજીવન ખોરવાયું. હિમાચલ પ્રદેશમાં પણ પથરાઈ સફેદ ચાદર. રોહતાંગમાં 5 ફૂટ સુધી બરફના થર જામ્યા. અટલ ટનલ પાસે ચિતકુલમાં 3 ફૂટ જેટલો બરફ જામ્યો. હિમાચલમાં 150થી પણ વધુ રસ્તા બંધ. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ચમોલી હાઈવે બંધ. હિમાચલ અને કાશ્મીર ગયેલા અનેક અમદાવાદીઓ અટવાયા. હિમાચલમાં અમદાવાદની 25થી પણ વધુ પ્રવાસી બસ અટવાઈ. અનેક નેશનલ હાઈવે બરફવર્ષાને કારણે થયા બંધ. 10,000થી પણ વધુ સહેલાણીઓને સુરક્ષિત બહાર કઢાયા. ગુલમર્ગમાં હિમવર્ષાને કારણે ફસાયેલા 68 સહેલાણીઓને સુરક્ષિત કઢાયા. શ્રીનગર જમ્મુ હાઈવે, શ્રીનગર લેહ હાઈવે થયો બંધ. શ્રીનગર એરપોર્ટથી તમામ ઉડાનો રદ કરાઈ. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા. ભારે હિમવર્ષાને લઈ બરફની ચાદરથી કેદારનાથ ઢંકાયું. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલ અલગ અલગ પ્રવાસન સ્થળ પર હિમવર્ષા. હિમવર્ષાનો આનંદ માણતા પ્રવાસીઓનો વિડીયો સામે આવ્યો. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા. સતત હિમવર્ષાને લઈ બસ સ્ટેન્ડ પર બસો પર બરફ ઢંકાઈ. બરફવર્ષાના દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. ભારે હિમવર્ષાને લઈ દિવસે ને દિવસે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે. દિલ્હીમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું. આઈએમડી અનુસાર દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું. હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીથી ઠૂંઠવાયું. માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાન. ગાડીઓ ઉપર બરફની ચાદર જામી. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં લોકો ઠૂંઠવાયા. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત. આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ બીચ પર ભારતીય નૌકાદળના ઓપરેશનનું પ્રદર્શન. નેવીના સૈનિકોના કરતબ બન્યા આકર્ષણનું કેન્દ્ર. દિલ્હીમાં ભાજપના નેતાઓએ પૂર્વ પીએમ સ્વર્ગસ્થ મનમોહનસિંહને ભાજપ કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તમામ બીજેપીના નેતાઓએ 2 મિનિટનું મૌન રાખી મનમોહનસિંહની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. મનમોહનસિંહના સ્મારકને લઈને રાજકારણ ગરમાયું. ભાજપ કોંગ્રેસ આપના નેતાઓના સામસામે પ્રહાર. અંત્યેષ્ટિ ત્યાં સ્મારકની કોંગ્રેસે કરી માંગ. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મૂક્યા અપમાનના આરોપ. રાહુલે કહ્યું કે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર એ અપમાન છે. મનમોહનસિંહ સર્વોચ્ચ સન્માન સમાધિ સ્થળના હકદાર. રાહુલ ગાંધીના વાર પર ભાજપના નેતાઓનો પલટવાર. જેપી નડ્ડાએ કહ્યું કોંગ્રેસ નીચલી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવી. કોંગ્રેસ પીએમ મોદી પાસે કોઈનું સન્માન કરતા શીખે. ભાજપ કોંગ્રેસના વિવાદમાં આમ આદમી પાર્ટીના નેતાએ પણ ઝંપલાવ્યું. કેજરીવાલે કહ્યું કે મનમોહનસિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર થવા જોઈતા હતા. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ કોમર્શિયલ એરક્રાફ્ટ લેન્ડિંગનું સાક્ષી બન્યું. મોટી સંખ્યામાં કોમર્શિયલ એરક્રાફ્ટમાં લોકોએ મુસાફરી કરી. રાજસ્થાનના કોટપુતલી બેહારોમાં 3 વર્ષની બાળકી બોરવેલમાં પડી જતા રેસ્ક્યુ કરાયું. બાળકીને બચાવવા માટે તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રી નહીં આવે અમદાવાદ. 3 દિવસ જાસપુર ખાતે હનુમાન કથાનું હતું આયોજન. હનુમાન કથાનો કાર્યક્રમ મોકૂફ કરાયો છે. બાગેશ્વર ધામમાં 251 દીકરીઓના સમૂહ લગ્ન હોવાથી નહીં આવે બાબા બાગેશ્વર. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણીની જાહેરાત. 12 એપ્રિલે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી યોજાશે. દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે સીધો જંગ. સુરતના ગોડાદરામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ સૂતેલી પત્નીનું ગળું કાપી હત્યા કરી નાખી. પત્નીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી. સુરતમાં પત્ની પીડિત પતિઓ માટે પ્રદર્શન કરાયું. પુરુષો માટે એક કમિશનની રચના કરવાની માંગ. મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. રાજકોટમાં પત્ની પીડિત પતિએ લગાવ્યા આક્ષેપ. અગાઉ પણ યુવતીએ લગ્ન કર્યાનો પતિનો આક્ષેપ. અવારનવાર પતિઓ બદલાવવાનો આ ધંધો કરે છે. ભરણ પોષણ માટે દબાણ કરવામાં આવે છે.
અમરેલીમાં 31ને લઈને જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં. દીવ, ઉના, સોમનાથ હાઈવે રોડ પરની ચેક પોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. બનાસકાંઠામાં 31ને લઈને પોલીસ એલર્ટ. અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. વોન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું. પાટણના રાંધનપુરમાં નર્મદા નિગમની ભ્રષ્ટાચારની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા. મહેમદાવાદથી સુરકા વચ્ચે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડા જોવા મળ્યા. છોટાઉદેપુરના ક્વાટ આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર નશાની હાલતમાં જોવા મળ્યો. દર્દીએ ડોક્ટરનો નશામાં હોવાનો વિડીયો કર્યો વાયરલ. ઇકોઝોનને લઈને વિસાવદરના બંને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગજગ્રાહ. હર્ષ રીબડિયા ઉપર પ્રહાર કરતા ભૂપત ભાયાણીએ કહ્યું કે આપ આયોજિત ખેડૂત સભામાં હર્ષદ રીબડિયા રહ્યા હતા હાજર. ભૂપત ભાયાણીએ વધુમાં કહ્યું કે ઇકોઝોનને લઈને ખેડૂતોના ખંભે રાજકારણ કરે છે. ઇકોઝોનના વિરોધમાં તાલાળાના તાલુકાના 24 ગામના સરપંચોની બેઠક મળી. સરપંચો સાથે જવાબદાર આગેવાનોની બેઠક મળી. ઇકોઝોન નાબૂદ કરવા મક્કમ નિર્ધાર. વાંધા સૂચનો રજૂ કર્યા બાદ આગળની રણનીતિ ઘડાઈ. અમદાવાદના સાઉથ બોપલમાં પેવિલિયોન બિલ્ડર સામે રોકાણકારોમાં ભારે રોષ જોવા મળ્યો. રોકાણકારોએ આગામી રણનીતિને લઈને કરી બેઠક. હિરેન કારિયાને હાજર કરવા માટે પીડિતોની માંગ. સ્કીમમાં 200 રોકાણકારો સેટલમેન્ટ માટે કરશે બેઠક. બગસરામાં ₹700નો વેરા વધારો કરતા ચેમ્બર ઓફ કોમર્સ મેદાને વેરા વધારાને લઈને 31 ડિસેમ્બરે શહેરમાં બંધ પાડશે. વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી કરશે વિરોધ પ્રદર્શન. અમરેલીમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી લેટર બનાવવાનો મામલે 4 આરોપીની ધરપકડ. પોલીસે 4 આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. રાજકોટના શાહપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ તાપણું કર્યું. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 15થી પણ વધુ લોકો ઉપસ્થિત હતા. તાપણું કરતા મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે મોટો સવાલ. શાહપર આરોગ્ય કેન્દ્રમાં તાપણા મુદ્દે કર્મચારીઓનો લૂલો બચાવ. લેબોરેટરી માટે સળગાવેલું બોક્સ પર પડતા આગ લાગી હોવાનો દાવો કર્યો. કોડીનારના બાવાના પીપળવા ગામે સિંહોના ધામા. ઉના હાઈવે નજીકથી પસાર થતા સિંહ દેખાયા. સિંહોએ રસ્તો બાનમાં લેતા વાહન ચાલકોને હાલાકી. જૂનાગઢ સત્તાધાર વિવાદ વચ્ચે સુરતમાં સત્તાધાર સેવક ગણના પોસ્ટર લાગ્યા. પોસ્ટરમાં 1 જાન્યુઆરીએ સત્તાધાર ધ્વજરોહણમાં જવા માટે આહવાન કરાયું. અલગ અલગ સમાજના લોકો સત્તાધાર એકઠા થશે. રાજકોટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં ઝોન 1 સબ રજિસ્ટ્રાર કચેરીના પટ્ટાવાળાની ધરપકડ. પટ્ટાવાળો હર્ષ જયદીપના ઇશારે ડુપ્લિકેટ ચાવીથી સરકારી કચેરી ખોલી દસ્તાવેજ લઈ જતો. સર્વે નંબર 194ની 10 એકર જમીનના બોગસ દસ્તાવેજ બનાવ્યા. 31માં ડ્રગ્સના વધતા સેવનને લઈને વાલીઓએ પોતાના સંતાનો પર નજર રાખવા ડિટેક્ટિવ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપ્યા. શહેરથી દૂર રહેતા વાલીઓ ખાનગી જાસૂસ રોકી તેમના સંતાનો જાસૂસ કરાવી રહ્યા છે. વલસાડમાં 31ની ઉજવણી પહેલા પોલીસે 30 જેટલી ચેકપોસ્ટ ઊભી કરી. પોલીસ કડક બંદોબસ્ત લઈ નશાબજો અને બુટલેગરોમાં ફફડાટ. દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી આવતા તમામ વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું. કચ્છમાં 31ને લઈને પોલીસ વિભાગ સજ્જ. શહેરના પ્રવેશ દ્વાર અને મુખ્ય રસ્તા પર સઘન ચેકિંગ હાથ ધરાયું. પોલીસની ટીમ બ્રેથલાઇઝરની લોકોનું ચેકિંગ કરી રહ્યા છે. વઢવાણમાં ભાજપના નેતાએ ભૂગર્ભ ગટર સહિતના કામોમાં લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. વોર્ડ નંબર 13ના જગદીશ પરમારે ભ્રષ્ટાચારને લઈને ચીફ ઓફિસર ધારાસભ્યને રજૂઆત કરી. વડોદરામાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને રહીશોનો વિરોધ. સમાસાવલી રોડ અને વેમાલીના રહીશો દ્વારા સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરાયું. રહીશોએ ચક્કાજામ કરી ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને પતંગબાજમાં ચેકિંગ હાથ ધરાયું. ડબગરવાડ વિસ્તારમાં 40થી પણ વધુ દુકાનોમાં ચેકિંગ કરાયું. ચાઇનીઝ દોરી વેચનાર સામે કડક કાર્યવાહી થશે. અમદાવાદમાં વિસરાતી વાનગીઓના સાત્વિક
મહોત્સવની શરૂઆત કરવામાં આવી। સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં 400 વાનગીઓ જોવા મળશે। આ ફૂડ ફેસ્ટિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે। દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર। સુદામા સેતુથી જગત મંદિર સુધી ભક્તોની લાંબી કતાર લાગી।